અડધો કલાકથી ફોન ઉપર છે. ઓકે 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 બાય. પત્યું? હા. કેમ આજે અડધો કલાકમાં પતી ગયું? રોંગ નંબર હતો ને. એટલે રોંગ નંબરમાં અડધો કલાક ચલાવે છે તો પછી આખું ખરેખર સાચો ફોન હશે તમે શું કરતી હશે? શું સારું પહેલું મળ્યું છે? કહું છું સાંભળો છો? ભાઈ લગા કર્યા પછી તમારું સાંભળી હશે બીજું શું કરીએ? આ મને ખબર મળી કે તમે તમારી બૈરીને મૂકીને મારી બેનપણી ટીના સાથે પિક્ચર જોવા ગયા. તમે મને મૂકીને મારી બેનપણી લઈ ગયા હતા. એટલે ભાઈ તારા ભલા માટે. મારા ભલા માટે? આજકાલના મૂવી કેવા આવે છે? પેલો ઇમરાન હાશમી હોય, બિપાશા બાસુ હોય, પેલી શું કહે છે ને મલ્લિકા શેરાવત. ફેમિલી જોડે મૂવી ના જોવા જવાય એવા બધા. સંસ્કાર ખરાબ પડે. અમે તારી તબિયત પાછી આવી એટલે માટે આ તો તારા માટે તમને લોકોને આવી બધી ખબર કેમ નહીં પડી જાય? નહીં ખબર નથી પડતી. આમાં તમે ગયા વખતની વાત કરું. આ ગયા મહિને મને તાવ આવ્યો તો એક દિવસમાં રજા પાડી બરોબર. જોબ પર એક દિવસ ના ગયો એ વાત કે તારી બેનપણીને કીધી. એણે એની સાસુને કીધી, એની સાસુ એની ભાભીને કીધી, કાકીની પત્ની મારે જોબ કરે એટલે શું એને મારા બોસને કીધું તો મારા બોસે તો મારા ફોટા ઉપર હાર કરાવી દીધો. એમ જેમ કે ઉકલી ગયા એટલે પાછો બીજા દિવસે ગયો ને ત્યારે પેલા બેન તો મારી પર ગુસ્સે થયા. મને કે આટલું બધું થઈ ગયું તો બોલાય નહીં એટલે મેં ઉકલી ગયો. મને તને ખોટું લાગી ગયું એટલે આવું પણ તું એક કામ કરી બધી વાત જવા દે. આજે ખાવાનો શું પ્રોગ્રામ બોલ? ખાવાનો પ્રોગ્રામ તમને શું ખાવું છે? આજે તમારી જે ઈચ્છા હોય તે બનાવો. તમારી ચોઈસ ખાવાનું બનાવીશ. ના હોય એમ એક કામ કર મેક્સિકન બને. મેક્સિકન સોસ નથી. મેક્સિકન સોસ નથી. કેટલા વખતથી આપણે ટાકો બેલ ગયા નથી સોસના પડીકા પછી. તો એક કામ કર ચણા પૂરી બનાય. ચણા નથી. ઇન્ડિયન સ્ટોર ક્યાં જવા? મારાથી કેટલી થાકી જાઉં છું. શું ચણા પૂરી બનાવું? નો ચણા. તો એક કામ કર ભાઈ ઢોસા બનાવી દે. ઢોસા કે એમ બનતા હોય? 2 દિવસ પહેલાથી ચોખાની દાળ પલાળવું પડે ત્યારે ઢોસા બને. તમે તો ખાડો છો ખબર નથી? રાત્રિ માથાની કર્યા મેં એક કામ કર ખીચડી ચડાવી દે. ખીચડીનું કુકર તો મેં ક્યારનું ચડાવી દીધું છે. મારું તો પછી આટલી મેથી છે ને મારે છે. આ તો તમે જરા પેલો ફોનમાં ગરમ એટલે તમારી ચોઈસ તો બનાવી તમને લાગે ને. તમને ખીચડી ખાવી છે? હા તો મેં ખીચડીનું કુકર ચડાવી દીધું છે. મારા ઉસ્તાદ છે. મારા બૈરું મારું એકદમ ઉસ્તાદ છે. તું સારું બૈરું બન્યું. એક કામ કર આ બધી બાજુ ખીચડી બાજુ મૂકી દે. હું તને આજે રેસ્ટોરન્ટમાં ખાવા લઈ જઉં. ચાલ. કેમ આ ખીચડી ચડાવી શું? હા તો મારા માટે હવે આમાં છે શું? દરેક વખતે રસોઈ બનાવે ને તો વાસણ તો મારે જ બેસવો પડે. આજે મને બ્રેક મળે એટલા માટે. અચ્છા ઓકે પણ એક શરત છે. આપણે ખાધા પછી શાહરુખનું મૂવી જોવા જઈશું. આપણે ખાધા પછી શાહરુખનું મૂવી જોવા ના નથી જવાનું. ના કેમ ના? હું કંઈ બી કહું એટલે ના. મારી બધી વસ્તુમાં ના. તમે કોઈ દિવસ મારી સાથે એગ્રી કેમ નથી થતા? હું કઈ મૂર્ખી છું? પ્રશ્નો જવાબ પૂછે છે શું કરવું? જવાબ હા પાડું તોય લો છો, ના પાડું તો કે એગ્રી નથી થતા. ના પાડું તો કે મને મૂર્ખી કીધી. એટલે પણ પ્રશ્નો શું કરવા આવા પૂછો છો મને એ ખબર નથી પડતી. તમે બે કામ કરો તો તૈયાર થઈ જાય. હું છે ને રેસ્ટોરન્ટમાં ફોન કરીને આપણે બુક કરાવી. મૂવી જોવા જવાનું છે? હા પાર્ટી હતું ત્યાં જો બીજા શું શોર્ટ. હું તમને એક વાત કહું. આ બૈરાની વાત કહું. આ ભગવાને છે ને આ પત્ની બનાવ બેઠા ને બહુ વિચાર કર્યો કે દુનિયાના ખૂણે ખૂણે હારી પત્ની મૂકી દઈએ એટલે દરેક માણસને સરસ પત્ની મળે. પછી ખબર નહીં મેં શું મગજમાં ભરાયું એટલે સારી પૃથ્વી ગોળ બનાવી દીધી. એક ખૂણો ના મળે આવો પછી આવા નવા બનતા. કેટલી જાડી થઈ ગઈ છું. જામી ગયા છે અહીંયા. મને બહુ જ ખરાબ લાગે છે. હું મારી જાતને જોઉં છું ત્યારે. તમે મને જરાક મારું મોરલ બૂસ્ટ કરો. કંઈક સારું બોલો મારા માટે. એક કામ તો અત્યારે છે ને આઈ સાઇટ જે છે ને તારી જોવાની જે શક્તિ એ એકદમ પરફેક્ટ છે. અત્યારે જે બધું દેખાય છે ને એકદમ સરસ દેખાય છે.
ચાલો ચાલો ખાવા જઈએ. તમારી પાસે કઈ આશા રખાય એવું નથી. ચાલો ચાલો પિક્ચર જોવા જવાનું છે હો? હા હા પિક્ચર જોવા જવાનું પહેલા થઈ તો લે ભાઈ. કેમ 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 એકદમ લાગી પડ્યા? આ ઘરમાં હું મૂકું થાળી તો 5 મિનિટ ભગવાનનું નામ લે, 5 મિનિટ મારી પાસે ભગવાનનું નામ લેવડાવે. મારી પાસે સિરિયલો પતી જાય ત્યાં સુધી ચાલુ જ નહીં કરે. નહીં જપ જપ. હવે આ કેટલી મોટી રેસ્ટોરન્ટમાં આવ્યા, મોંઘા ભાવની રેસ્ટોરન્ટ, કેટલા મોંઘા ભાવનો તો રસોઈઓ રાખ્યો હોય. હવે એને બનાવતા તો આવડે જ નહીં, તો પછી એમાં પ્રાર્થના ના કરવી પડે, તો ઘેર કરવી પડે. ઘેર પ્રાર્થના કરવી પડે. તમને વાંકું બોલવાની ટેવ જ પડી છે. તમે મને હમણાં ને હમણાં કંઈક સારું લાગે એવું બોલો. મારા વખાણ થાય એવું હમણાં ને હમણાં બોલો, નહીં તો ખાવાની ગમે. વખાણ વિચારવું પડશે. એક આ તારી છે ને આ પ્રેમ કરવાની જે સ્ટાઇલ છે ને, હું જે ઘેર જોબ પરથી આવું અને તારી જે મને પ્રેમ કરવાની સ્ટાઇલ એકદમ સરસ ઝકાસ. એમાં છે ને તારી બેનપણીઓ કોઈ તોલ જ ના આવે, બધાનો એક્સપિરિયન્સ કર્યો. તારી તોલે કોઈ ના આવે. બસ બસ આ બહુ થયું. તમારે છે ને તમને તો બિલકુલ રોમેન્ટિક થતા બી નથી આવડતું ને એવી આ હાલતમાં મારો જીવ બાળો છો. તમે પેલું નવું કપલ આવ્યું આપણા પડોશમાં જોયું? આ જોયું? પેલા કેટલા સરસ પ્રેમી યુગલ છે. પેલા ભાઈ ઘરની બહાર જ્યારે જાય સવારમાં, સાંજે જ્યારે આવે એની વાઈફને કિસ કરે. તમે કંઈ શીખો. તમે કેમ એવું નથી કરતા? ભાઈ હું કરું તને વાંધો ના હોય તો પણ મને શું છે, અને હવે થોડો ટાઈમ આપું પછી ટ્રાય કરું. હમણાં રહેવા આવ્યા છે ને. શું થયું પાટું તને? એક ચુટકી સિંદૂર કી कीमत तुम क्या जानो रमेश. આ પાછું મારે મેલોડ્રામા કરવાનું. એક ચુટકી સિંદૂર કી कीमत तुम क्या जानो रमेश. ઓહો આ તો આને શાહરુખ ખાન ખૂબ ચડ્યું. ઓ હવે એક કામ કર હવે શાહરુખ ખાનની પૂછડી આપણે મૂવી જોવા જઈએ છીએ, પણ એક કામ કર, આ બધા છોકરાઓ ક્યારના ડાન્સની પ્રેક્ટિસ કરી બેઠા છે, આ બધા ક્યારના ઓડિયન્સ એમનો ડાન્સનો જોવા માટે બેઠા છે. એક કામ કર, નામ બધા અનાઉન્સ કરે એટલે આપણે એ લોકો એમનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. ઓકે નેક્સ્ટ ડાન્સ ફ્રોમ શાહરુખ ખાન, મારા ફેવરિટ શાહરુખ ખાનના પિક્ચરમાંથી જબ તક હે જાનુ સોંગ, જીઆરે કોરિયોગ્રાફ્ડ બાય અમીષા પટેલ. Participants Diya Patel, Shriya Patel, Isha Patel, Krisha Gogri and Sia Brahman. ચાલો ચાલો ચાલો